લખ્યું છે ને કે કપડા મેં રંગ્યા મેરે ભાઈ અસળા મેં રંગ્યા પણ મેં એક નો રંગ્યું આપણું મન. તો મનડા રંગેલા સંતો હોય ના આપણે જવું અને ઈ આપણે સત્ય સુધી પહોંચાડે. તો આજે આપણે ખાલી દેહ રૂપે આવ્યા તો આપણી સુરતાને સદગુરુ દેશમાં લઈ જવાની છે. સુરતા સંતોના દેશમાં લઈ જવાની છે. બરોબર. સુરતા સાલો ને જઈએ સતગુરુ દેશ, ત્યાં મારા સંતો ના મારા ઝૂલા હોય સાલો સતગુદેશ. આ ગુરુદાસ બાપા આ એનો દેહ છે. ગુરુદાસ બાપાના દેશ. ક્યાં દેશમાં જવું? ગુરુદાસ બાપાના દેશમાં જવું. એ પછી ના જયદેવ બાપાના અમર ઝૂલા ઝૂલે ના આપણે પહોંચવું છે. એ સુરતા સંગ તું કરજે રે સાસા સંતની, સુરતા તું સંગ તું કરજે રે સાસા સંતની. સંતો સત્ય લોકમાં લઈ જાય સાલો સતગુરુ દેશમાં. સુરતા સાલો ને જઈએ સતગુરુ દેશ. સુરતા સગાઈ બાંધજે નિજ નામ. આ રૂપ મારને અવિનાશી નહીં ઓળખાય સાલો સતગુરુ દેશ. સુરતા સુંદડી ઓઢજે રે અમરવર. આવન જાવન ના ફેરા મટી જાય સાલો સતગુરુ દેશ. સુરતા સાલો ને જઈએ સતગુરુ દેશ. સુરતા બુદ્ધિ રે સાગર ની સેવી નથી, સતગુરુ શરણથી અમરા પૂર પોસાય સાલો સતગુરુ દેશ. સદગુરુના શરણ એટલે સદગુરુની જે વાત છે, જે સંતોના વિચારો છે એ તમારામાં લઈ લો. ખાલી ટાંગા થોભા કરશો તો એ રૂપ છે. સદગુરુના શરણ એટલે સદગુરુની અંદર જે સંતોનો આખો ખજાનો ભંડાર ભર્યો એ તમારામાં લઈ લો. એટલે ઈ સો એ જ તમે છો. સમજાય આ બધું? બોલીએ સદગુરુ મહારાજ.